કેમ શરૂ કરી નાખવા एक भी पूरे से कह दिया कि जेआरसीबी नो माणस આવે એ કે કે ભાઈ ગાળો બોલ્યો તો એનો બોલા પડી જાય હમણાં ચાલુ છે એવડે બડા પોલીસ થોડા હાથ લગાવને બહાર થી આપણે બે પોલીસ કાઢે થાલી થાલી રાટે કાઢે છે એવડે કોણ માંગે કે એવડે કોણ ઓર્ડર આલે લો કઈ બહાર થી આવે નામ કોઈ લિયા હાથ લગાવે એટલે હમણે એવને કાઢે કોઈ થાલી હકે હાટે નહીં બોલી બાઈડે કોઈ થાલી હકે હમણે હાટે સર કાયદેસર નહીં કરવા પર યુદ્ધ મૂક્યું એવું સરકારને પડકારું મોદી સાહેબને પડકારું અને ભૂપેન્દ્ર દાદાને આ દેશના વડાપ્રધાનને અને દાદાને પણ પડકારું ખરેખર આ વસ્તુ ના થાય. પણ શું છે લોકોના ઘણા બધા ફોન આવે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારે તેમને મળવું પડે. ઘણા બધા લોકોના ફોન આવે લોકોને જીવવાનું બિચારાઓને નિર્દોષ માણસો છે અને હજુ હાઈકોર્ટનું જજમેન્ટ બી હજુ આજે હતું તો પછી આટલું બધું આપણે જરૂર હું છે ઉતાવળ કંઈ હાઈકોર્ટનો જજમેન્ટ આવી જતું ને પછી આપણે એક્શન લેતા તો વાંધો નથી. હાઈકોર્ટનું જજમેન્ટ તો આવી જવા જેવું તમે ડાયરેક્ટ આવું તોડફોડ કરો સાહેબ આપણે જ ત્યાં ગાડી લાગી બિચારા ગરીબ માણસો છે એમની જમીનો છીનવાઈ ગઈ પણ આજે કોર્ટનું જજમેન્ટ હતું આ તો રાતથી જ ચાલુ કરી દીધું તમે. મારું નામ દક્ષાબેન કનુભાઈ તડવી લીંબડી બાળફળિયાના રહેવાસી છે. હું રાત્રે 12 વાગ્યાની મારા છોકરાને હોસ્પિટલ લઈને ગયેલી હતી. ત્યાંથી મેં ઘરે જતી હતી તો મારવા ચેકપોસ્ટ ઉપરથી મને ઘરે ના જવા દીધી. મેં ચાલતા જાઉં એમ કરી મેં સહી કર્યું, મેં રિક્વેસ્ટ કરી, આ લોકોને હાથ જોઈ તોય બી મને જવા ના દીધી. અને મેં ગુનો હું કર્યો? મારો કોઈ ગુનો નથી. મને કેમ જીતનગર લઈ જવામાં આવ્યા? અમને જૂઠું બોલવામાં આવ્યા કે તમને અમે તમારા ઘરે મૂકવા આવીએ અને ગાડીમાં બેસી જ આવે. મને ઘરે લઈ જવા કીધું અને મારું બધું જૂઠું બોલીને મને રાજપીપળા લઈ ગયા. તો એ મને આખો દિવસ બેહાડી મૂકી. મેં નથી એક અન્નનો દાડો પણ નથી લીધો આજે. અને મારું ઘર બાર બધું તોડ નાખ્યું. મારા ઘરમાં ઘરેણા હતા, મારા પહેરવાના, મારી રોકડ પૈસા હતા. અને એમ કે તમારું વહીવટદારની ઓફિસે સામાન મૂક્યું એમ. બરાબર, હવે મારું સામાન છે કે નહીં તે બી મને નથી જોવા દીધું. અને આ લોકો બળજબરીથી મને સહી કરાવે છે અને સહી ના કરી આપો એમ કીધું. અમે સહી નથી કરવાના એવું કીધું તો મામલતદાર ઓફિસે એમને લાવ્યા. હવે મામલતદારમાંથી 9 વાગ્યા છે, અમને કોઈ સુવિધા કરતા નથી. અહીંયા નથી પાણીની સુવિધા કે નથી ખાવા પીવાની સુવિધા, કોઈ સુવિધા એ નથી. અને મારું બધું ઘરમાં તોડફોડ નાખ્યું. જ્યાં સુધી મારું ઘર નહીં આપે મને ત્યાં સુધી અહીંયા જ બેસી રહીશ. મારું ઘર જોઈએ મને. હવે મારા છોકરાને હું એમ કહી મારું ઘર નથી. ના તમને હવાના કેટલા વાગ્યાના લઈ ગયેલા? મને હવારમાં 9:30 અને 9:30 નું કે અમે એમને રિક્વેસ્ટ કરી 7 વાગ્યાના રિક્વેસ્ટ કરતા હતા, અમને 9:30 થઈ ગયા હતા. અને અમને લેડીસે હાથ નથી લગાવ્યો, જેન્ટ્સે કમ હાથ લગાવ્યો. જેન્ટ્સ પોલીસ આવી અને કહેવામાં બહારની પોલીસ એમ જેન્ટ્સ પોલીસે કમ અમને હાથ લગાવીને લઈ ગયા. તો કેમ અમારી ઉપર અત્યાચાર કર્યો ને એ લોકોએ. અને અમારી મને મારું ઘર જોઈએ. જ્યાં સુધી મારું ઘર નહીં આપે ત્યાં સુધી હું અહીંયા બેસી રહીશ. અને જૂઠું બોલ્યા અમને કે તમને લઈ જવામાં આવશે એમ. ઘરે મૂકે ચાલો. હમણાં બી કીધું તમને જઈથી લાવ્યા ત્યાંથી છોડ દે. મેં કઈ બી ના છોડ્યા.
જે થઈ ગયો છે હે? ખરેખર તો બી અમને છૂટું બોલે ને ગાડી ગઢેશ્વરી મામલતદાર ઓફિસમાં લઈ આવ્યા. હવે મારું ઘર તોડફોડ થઈ ગયું, મેં એમ કહી કારણ કે અમે આદિવાસી અને તરીકે મેં મારા છોકરા એવું કહેવા ગયા કે મારું લાખ રૂપિયાનું મશીન ને મને મશીન ઘેર લઈ જવા એમ તો બંને છોકરાને મારા ઉપર લીધા, મારા છોકરાને ઉપર લીધા, મને ઉપર લીધી ને મારું વસ્તુ બગાડ નાખ્યું. આદિવાસીઓ માટે હવે વસ્તુને કોણ મને આપશે? એની ભરપાઈ કરો અને મારી રહેવાની વ્યવસ્થા કરો. મારું ઘર આલો મને, હું જામ કઈ. ભારત પાકિસ્તાન યુદ્ધ થતું હોય તો ભારત કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઇશારે બુલડોઝર ફેરવી દીધું છે, જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વખોડી કાઢીએ છીએ અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ, ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કૌભાંડ અને મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે, એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો? સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે, પોતે સમાજ સંસ્કૃતિ અને ગામ સાથે છીનભીન થઈને અહીંયા વસેલા લોકો છે અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી ભાંગા ફોજદારી અહીંયા કરી હતી. તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા. આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે? કેમ બોલતા નથી? સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે. ત્યારે સવાલ હવે એ થાય છે, અમે વિકાસના બિલકુલ વિરોધી નથી, પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે, એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી. સરકાર ભૂતકાળમાં નર્મદા હોય, ઉકાઈ હોય, કરજણ હોય કે બીજા નહેરો હોય, નેશનલ હાઈવે હોય, જેટકો હોય, જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી જ છે, પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી, યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય, નેશનલ હાઈવે 56 હોય કે માલસામોટ પ્રોજેક્ટ હોય, અમે ક્યાંય એક ઇંચ જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી. જ્યારે કેવડિયાના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ, આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે. આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે, આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળમૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે. તે દિવસો હવે દૂર નથી. જય આદિવાસી, જય જોહાર.